અમરેલીની એક એવી ઘટના કે ન માત્ર અમરેલી પણ પૂરા ગુજરાતમાં ભણકારા વાગવા માંડ્યા છે અને ભારતીય જનતા પાર્ટી કૌશિક વેકરિયા અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની કામગીરી ઉપર અનેક સવાલો કરતા હવે રાજનેતાઓ પણ મેદાને આવી રહ્યા છે। એ વાત શાંત બેઠેલા કેટલાક દિવસો થયા અને અમરેલીના દિગ્ગજ નેતા પરેશ ધાનાણી હવે પોતાની કમબેક કરી અને કૌશિક વેકરિયા સામે દમખમથી મેદાને પડ્યા છે। આ ચર્ચાની આજે કરવી છે વિસ્તારથી વાત કે આ ઘટના ક્યાંથી ચાલુ થઈ અને આ ઘટના ક્યાં સુધી જઈ શકે છે। તો નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ અને આપની સાથે છું કૃણાલ આહિર। થોડા દિવસો પહેલા કૌશિક વેકરિયાની વિરુદ્ધમાં અનેક આરોપો સાથે એક પત્ર વાયરલ થાય છે અને આ પત્ર વાયા ગાંધીનગરથી દિલ્હી સુધી મોકલવામાં આવે છે। આ પત્રથી કૌશિક વેકરિયાની છબી ખૂબ ખરડાઈ જાય અને કૌશિક વેકરિયાની રાજનીતિક કારકિર્દીને ખૂબ મોટો દાગ લાગે તેવો પત્ર હતો અને પત્ર વાયરલ થતાં અમરેલી પોલીસને આની તપાસના આદેશ આપી દેવામાં આવે છે। અમરેલી પોલીસ તપાસ માટે પોતાના સૂત્રો અને પોતે દોડતી થાય છે ત્યારે ખબર પડે છે કે આ લેટર બીજું કોઈ નહીં પણ ભારતીય જનતા પાર્ટી સાથે જ જોડાયેલા કોઈ નેતાઓના ઇશારે આ પત્ર વાયરલ થયો છે। આ પત્ર જ્યાંથી વાયરલ થયો ત્યાં પોલીસ પહોંચે છે અને ત્યાં પોલીસ પહોંચતા 3 થી 4 લોકોની ધરપકડ કરે છે અને ત્યારે ખુલે છે પોલીસ તપાસમાં કે આ પત્ર નકલી હતો અને પાછું પોલીસ જે લોકોની ધરપકડ કરે છે તે લોકોને સાથે રાખી એક રિકન્સ્ટ્રક્શનના નામે એક સરઘસ કાઢવામાં આવે છે। પણ જ્યારે આ સરઘસ કાઢે છે ત્યાં સુધી આ મામલો શાંત હતો, માત્ર અમરેલી પૂરતો હતો। પણ આ સરઘસની અંદર ત્યાં નોકરી કરતી એક નિર્દોષ પાટીદાર દીકરી એટલે કે પાયલ ગોટીનું પણ સરઘસ કાઢવામાં આવે છે અને આ સરઘસ કાઢતા મામલો ખૂબ ગરમાય છે। મામલો ગરમાતા પ્રતાપ દુધાત આ ઘટનાનો સૌથી પહેલાં એક પત્ર લખે છે અને પત્ર લખતા પાટીદાર સમાજ અને ખોડલધામ સહિતની સંસ્થાઓ દોડતી થાય છે અને અમરેલીમાં ધામા નાખે છે। પણ ત્યાં સુધીમાં જે આરોપીઓ હતા આ પત્રકાંડના તે બધાને જેલમાં ધકેલી દેવામાં આવે છે। જેલમાં ધકેલી દેતા સૌરાષ્ટ્ર ગુજરાત સહિત પાટીદારોની આમાં એન્ટ્રી થાય છે અને એન્ટ્રી થતાં જ ત્યાં ગોપાલ ઇટાલિયા હોય, મનોજ પનારા હોય, દિનેશ બાંભણિયા હોય, તે તમામ લોકો આ દીકરીને હેમખેમ રીતે ફરીથી જેલમાંથી બહાર લાવવા માટેના એનકેન પ્રયાસો શરૂ થઈ જાય છે અને અમરેલીના દિગ્ગજ નેતા પ્રતાપ દુધાત હોય કે જેની ઠુમર હોય તેમને આ મામલો આખો હાથમાં લઈ લીધો હતો અને હાથમાં લઈ લેતા સમગ્ર ગુજરાતમાંની ચર્ચા જોર વેગથી પકડી હતી। પણ અમરેલી ભાજપના પાટીદાર નેતાઓ આની અંદર કોઈ બોલવાનું ટાળતા હતા કારણ કે આમાં બોલે તો દજાઈ જાય એવી ઘટના હતી એટલે તેમને દૂર રહેવાનું વધારે પસંદ કર્યું। પણ મામલો ત્યાં સુધીમાં ગાંધીનગર સુધી પહોંચી ગયો અને ગાંધીનગર સુધી પહોંચી જતા આ મામલાને શાંત પાડવા માટે ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓ એક્ટિવ થાય છે। એક્ટિવ થતાં જ અચાનક દિલીપ સંઘાણી સહિતના નેતાઓ પાયલ ગોટીને મળવા માટે જેલમાં પહોંચે છે। જેલમાં પહોંચતા મુલાકાત કરે છે અને મુલાકાત બાદ અમરેલી મધ્યસ્થ બેંકમાં એક પ્રેસ કોન્ફરન્સ થાય છે અને પ્રેસ કોન્ફરન્સની અંદર પાયલ ગોટીને પોતાનું સ્વાભિમાન અને સન્માન પાછું મળી શકે તે માટે કાયમી નોકરીની પણ ઓફર કરવામાં આવે છે। ત્યાં સુધી પાયલ ગોટી હજી જેલમાં હતી, વકીલો અને જજ વચ્ચેની દલીલો ચાલતી હતી અને દલીલોની વચ્ચે અચાનક રાતે એટલે કે મોડી સાંજે તેમના વકીલ અને જેની ઠુમરનો હાથ પકડી પાયલ ગોટી બહાર આવે છે। બહાર આવતા જે રીતના તેમનું સરઘસ કાઢવામાં આવ્યું હતું, જે પોલીસે તેમનું સરઘસ કાઢ્યું હતું એ જ પોલીસના કાફલા સાથે વિઠ્ઠલપુર ગામ સુધી ખુલ્લી ગાડીની અંદર પાયલ ગોટીનો સ્વમાનભેર એક સરઘસ નીકળે છે અને સરઘસ સાથે પાયલ ગોટી ઘરે પહોંચે છે અને ઘરે પહોંચતા જ આ મામલો શાંત પડી ગયો હોય તેવું લાગી રહ્યું હતું। પાયલ ગોટી ખાલી માત્ર જેલમાંથી બહાર નીકળીને એક જ શબ્દ બોલી હતી કે સત્યમેવ જયતે। પણ પાયલ ગોટી ઘરે પહોંચ્યા બાદ એક આરોપો સાથે, નિવેદનો સાથે એક પત્ર લખે છે અને પત્ર લખી પ્રેસ કોન્ફરન્સ પણ કરે છે અને પત્રની અંદર સૌથી પહેલાં કૌશિક વેકરિયાને મોટા ભાઈ કહીને સંબોધે છે। તેમને 6 પટ્ટા મારવામાં આવ્યા તેવું તેમના દ્વારા કહી એક પત્ર લખે છે અને પત્રની અંદર અમરેલીમાં ચાલતા અનેક ગોરખધંધા હોય કે પોલીસની
જેને કામગીરી હોય તેની ઉપર સવાલો ઊભો કરનારું હતું. અને આ પત્ર બાદ પોલીસ એક્ટિવ મોડમાં આવે છે અને રાતોરાત ત્યાં ચાલતી ખનન ચોરી હોય કે ભૂમાફિયાઓ હોય તેની ઉપર પોલીસ દરોડા પાડવાનું ચાલુ કરે છે. પછી આમાં બીજા એક રાજનેતાની એન્ટ્રી થાય છે. 2002થી રાજનીતિમાં સક્રિય નવયુવાન અને અમરેલીના પરસોત્તમ રૂપાલા દિગ્ગજ નેતાને અને એ બાદ દિલીપ સંઘાણીને પણ હરાવનાર અને અમરેલીમાં 2017માં ભાજપને સાફ કરી જાયન્ટ કિલર સાબિત થનાર એવા પરેશ ધાનાણીની આની અંદર એન્ટ્રી થઈ છે. પરેશ ધાનાણી 2022માં જેમની સામે હાર્યા હતા એવો જ એક નવયુવાન કૌશિક વેકરિયા સામે જે આક્ષેપો લાગ્યા છે તેની સામે હવે ફરી વખત પરેશ ધાનાણી મેદાનમાં ઉતરે છે અને 2024માં પણ ના છૂટકે પાર્ટીના આદેશથી રાજકોટમાં પરસોત્તમ રૂપાલા સામે પરેશ ધાનાણીને મેદાનમાં ઉતરવું પડ્યું હતું, પણ ત્યાં પણ તેમની હાર થઈ હતી. ત્યારબાદ કોઈ પણ જગ્યાએ કે કોઈ પણ વસ્તુમાં બોલવાનું ટાળતા અને ક્યાંય ને ક્યાંય ચિત્રમાં આવતા પહેલાં ટાળતા એવા પરેશ ધાનાણી આ લેટર કાન થતાં રાજનીતિ તેજ થાય છે અને આ મુદ્દાની અંદર પોતે ઝંપલાવે છે. પણ પરેશ ધાનાણી ફરી એક્ટિવ થાય છે અને દીકરીને હવે ક્યાંક રાજકીય રંગ લાગી ગયો હોય એવી રીતે કૌશિક વેકરિયા સામે જેની ઠુમ્મર હોય તે સહિતના ભાજપના જ પૂર્વ સાંસદ નારણ કાછડિયા રહીને પણ પોતાની પ્રતિક્રિયા આપે છે. હવે આ મુદ્દો કૌશિક વેકરિયા સામે પડકાર સમાન બની ગયો છે. તેવામાં હવે રોજ નવા નવા વળાંકો સામે આવી રહ્યા છે અને પાયલ ગોટીનું એ નિવેદન અને નિવેદન બાદ પોલીસ એક્ટિવ મોડમાં આવી અને પોલીસ એક્ટિવ મોડમાં આવ્યા બાદ હવે પરેશ ધાનાણી પણ એક પત્રકાર પરિષદ કરે છે. પત્રકાર પરિષદમાં પોતાના જ હરીફ અને ભારતીય જનતા પાર્ટીના નેતા કૌશિક વેકરિયાને પડકારો ફેંકે છે અને તમારામાં દમ હોય તો રાજકમલ ચોકમાં આવી જાઓ, ખુલ્લામાં ચર્ચા કરી, તમે સાચા હશો તો માફી માગીશ અને જો તમે ખોટા હોય તો છડે ચોક તમારે કબૂલ કરવું પડશે કે આ મારી ભૂલ હતી. આવી રીતના હવે રોજ અલગ અલગ વળાંકો આવી રહ્યા છે અને ગઈકાલે ફરી એક વખત પોલીસ એટલે કે એસઆઈટીની ટીમ પાયલ ગોટીના ઘરે પહોંચે છે. મોડી સાંજે પાયલ ગોટી સાથે ચર્ચા કરે છે અને પાયલ ગોટી સાથે ચર્ચા કર્યા બાદ તેમના ભાઈ અને તેમની બેનને સાથે રાખી પોલીસ મેડિકલ ચેકઅપ માટે તેમને લઈ જઈ રહી હતી. આ સમાચાર પરેશ ધાનાણી સુધી પહોંચે છે અને પરેશ ધાનાણી અધવચ્ચે પોલીસને રોકાવે છે અને પોલીસને રોકાવી એ દીકરીને ફરીથી ઘરે મોકલે છે અને મોકલ્યા બાદ ફરી પોલીસ ત્યાં રાતે પહોંચે છે અને સમજાવટના પ્રયત્નો થાય છે, પણ પાયલ ગોટી મેડિકલ ચેકઅપ માટેની ના પાડે છે. હવે પાયલ ગોટી કોના ઇશારે કામ કરતી હોય તે ખબર નથી, પણ પોલીસ આ નિવેદનની અંદર એવું કહી રહી છે કે પાયલ ગોટીને અમે એની મરજીથી મેડિકલ ચેકઅપ માટે લઈ જઈ રહ્યા હતા, પણ રસ્તામાં કોઈ સાથે જે વાત થઈ એ વાત પછી પાયલ ગોટીએ મેડિકલ ચેકઅપ માટે જવાની ના પાડી દીધી. બાદમાં ફરી વખત પરેશ ધાનાણી ત્યાં પહોંચે છે. પરેશ ધાનાણી ત્યાં પહોંચ્યા બાદ આ મામલો ખૂબ અડધી રાતે પણ ગરમાય છે. મામલો ગરમાતા હવે ત્યાં વકીલોના પણ દોડધામ ચાલુ થઈ ગઈ છે અને આ મુદ્દો હવે રાજનીતિમાં અનેક નેતાઓ પણ આમાં પોતાની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને ક્યાંક ને ક્યાંક હવે આ મુદ્દો કૌશિક વેકરિયાની રાજનીતિને પણ ખતમ કરી નાખે તો નવાય નહીં. તે રીતના આમાં અલગ અલગ નેતાઓ હવે ખૂબ મોટા વળાંકો સાથે ગુજરાતમાં નવા આંદોલનના ભણકારા પણ વાગી રહ્યા છે. પરેશ ધાનાણીએ હવે આખો મુદ્દો હાઇજેક કરી લીધો હોય તેવું લાગી રહ્યું છે અને રાજનીતિનો આ મુદ્દો બની ગયો તેવું લાગી રહ્યું છે અને પાયલ ગોટીના જે આ નિવેદન હોય, તેમને લખેલો પત્ર હોય કે તેમને જે આક્ષેપો કર્યા છે તેની ઉપર કયા રાજનેતાઓનું પીઠબળ હોય તેવા પણ આક્ષેપો થઈ રહ્યા છે. તે બાદ હવે જોવાનું એ રહેશે કે આ મુદ્દો ક્યાં સુધી ચર્ચામાં રહે છે અને ક્યાં સુધી લઈ જઈ રહે છે. આમાં કોની રાજનીતિ ખતમ થાય છે અને કયા સૂતેલા નેતાઓનું ભવિષ્ય ફરી વખત ચમકે છે. આંદોલન આ જ રીતે થતા હોય છે અને આ જ રીતે કોઈને કોઈ હાથો બનીને કોઈને કોઈ રાજનેતાઓ ફરી વખત મેદાનમાં આવતા હોય છે. એવું જ ફરી અમરેલીની બજારમાં અત્યારે થઈ રહ્યું છે. ચર્ચાનો વિષય પાયલ ગોટી છે, પણ હવે આમને સામને બે રાજનેતાઓ હોય કે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના નેતાઓ હોય હવે સામને સામને ઉતરી ગયા છે. હવે આગામી દિવસોમાં કેવા વળાંકો લે છે
તે થોડા દિવસો બાદ ખબર પડશે. પણ આવા જ અહેવાલો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ ન્યૂઝ રૂમને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર.